सौमित्रों सोमनाथ ओम नमः शिवाय प्रिय मित्रों તમારો દિવસ શુભ રહે મંગલમય રહે શુભકામના બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશ્વરના હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે શ્રાવણ માસનો બીજો દિવસ છે આજે તારીખ છે 14/8/2026 ને શુક્રવાર શ્રાવણ સુદ બીજ તિથિ છે આજે વૃષભ રાશિ અને તુલા રાશિ વાળા માટે મહાદેવની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે અને સિવાય પણ આજે એક બીજો પણ વિડીયો હું મૂકીશ જેમાં વૃષભ રાશિ અને તુલા રાશિ વાળાએ શિવની ઉપાસના આરાધનામાં શું કરવું જોઈએ તે સિવાય અન્ય પણ કોઈ વ્યક્તિએ આજના દિવસે ભગવાન શિવની ઉપાસના આરાધના કરવા માટે શું કરવું જોઈએ એનો વિડીયો અલગથી મૂકીશ તમે પછી આ વિડીયો પર જોઈ શકો છો આજે જોઈશું આજનું શુભ પંચાંગ આજ તારીખ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ આ બીજ તિથિ આજે સાંજે 6:48 પૂર્ણ થઈ જાય છે આજે ચંદ્રના દર્શન કરવાનું બહુ મહત્વ છે બીજના જો ભાગ્યમાં હશે તો થશે કારણ કે ચોમાસાની સિઝન છે પણ જ્યારે સૂર્યાસ્ત થતો હોય છે ને તે સમયે ચંદ્ર ઉદય થયેલો હોય છે બીજનો ચંદ્રના દર્શન કરવાથી એક અલગ પ્રકારનો સંતોષ એક પ્રકારનું સુખ પ્રાપ્ત થતું હોય છે આરોગ્ય બહુ સારું રહેતું હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે સાંજે 6:48 પછી એની તીજ તિથિ ગણાશે આ તીજ તિથિ 15 તારીખે સાંજે 5:30 પહોંચી જશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની આજે મળસ્કે 4:39 શરૂ થાય છે ને આવતીકાલે મળસ્કે 3:43 પૂર્ણ થઈ જાય છે આવતીકાલે મળસ્કે 3:43 પછી જે બાળકનો જન્મ થાય એનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પરિત યોગ આજે સવારે 9:29 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શિવ યોગ ગણાશે આ શિવ યોગ આવતીકાલે 15 તારીખે સવારે 7:09 પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ કરણ સવારે 7:41 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવ કરણ ગણાશે આ કૌલવ કરણ આજે સાંજે 6:48 પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ રાશિની અક્ષર આવે છે મોનેટ સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે આ સિંહ રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ સિંહ ગણાશે આ સિંહ રાશિ 15 તારીખે સવારે 9:35 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરવામાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બને આ જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી શુભકામના તમારું આખું જીવન ખૂબ સુંદર રીતે વ્યતીત થાય એ ભગવાન સ્વામિનારાયણ દાદાને પ્રાર્થના કરું સવારમાં ઉઠી આજનું સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ પર નોકરી ધંધા માટે જરૂર છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂર છે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂર છે કોઈ વિદેશમાં જરૂર છે આજે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે આજે કોઈ 5 મહાદેવના દર્શન માટે જરૂરી છે 12 મહાદેવના દર્શન માટે જરૂરી છે આજે કોઈ નવું કાર્યનું ઉદ્ઘાટન કરી રહ્યા છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય મતલબ કોઈ પણ એવા કાર્યો કરવા જઈ રહ્યા છે જેનાથી તમને ઘણું સુખ પ્રાપ્ત થાય એ બધા કાર્યો માટે તમને ઘણી શુભકામના પરંતુ મિત્રો આજે જ્યારે ઘરેથી નીકળો છો સૌથી પહેલા આપણે જોગેસ્ટો ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજે વારનું શુકન જોઈ લો અને વારના શુકન પ્રમાણે કાર્ય કરશો તમારો સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે એમ તો આજે શુક્રવાર છે ઘરેથી નીકળો છો ત્યારે ખાસ કરીને મોટી બહેનને માસીને માને વંદન કરીને નીકળો દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને નીકળવાનું ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે કોપરાનું છીણ અને દળેલી સાકર મિક્સ કરીને ભગવાનને અર્પણ કરી બધાને ઘરમાં પ્રસાદ તરીકે વેચી દો એનાથી પણ ઘરમાં ઘણું સુખ પ્રાપ્ત થતું હોય છે લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજે પત્ની સાથે બહાર ફરવા જવું જોઈએ અને સારું ભાવતું ભોજન કરાવવું જોઈએ એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તમે એના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે આપણે આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે 12 થી બપોરે 21 સુધીનો સમય શુભ રહેશે સાંજે 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે એકંદરે દિવસ સામાન્ય દિવસ છે એટલે કોઈ પણ કાર્ય મોટા લાંબા ગાળામાં સુખ પ્રાપ્તિ માટેનું હોય તો બને ત્યાં સુધી આજે ન કરશો પરંતુ આજે કોઈ તમારી વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નહીં મળે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તેમાં કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે એવું છે એટલે તમે કોઈ નવો ધંધો ચાલુ કરો તો પણ ધ્યાન રાખીને કે ખરીદી કરો તો પણ ધ્યાન રાખીને વેચાણ કરો તો પણ ધ્યાન રાખીને
આજના દિવસે કરેલા કાર્યમાં સુખ સગવડતા મળે છે, પણ ઘણી મુસીબતો સાથે મળે છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું, સરકારી અર્ધ સરકારી તરફથી પણ અડચણ આવી શકે છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી સરકારી તરફથી કંઈ ને કંઈ દરોડા પડવા, લાંચ રિશ્વતમાં ફસાઈ જવું વગેરે વગેરે પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે. તો સરકારી કામ કરતા હોય તમે આજે નવા વસ્ત્ર ધારણ કરશો તેમાં બહુ જ લંબાશે, બહુ વિલંબ થશે, બહુ નુકસાન પણ થઈ શકે છે. માટે આજે નવા વસ્ત્ર ધારણ કરવા માટે યોગ્ય દિવસ નથી. આવું બધું ફળ જે છે તે આજે સવારે 4:39 થી આવતીકાલે મળશે 3:43 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસને માસોત્તમ બ્રહ્મ પવિત્ર રુદ્ર પ્રિય માસે શ્રાવણ માસે શુક્લ પક્ષે દ્વિતીયાયામ જે લોકોને આરોગ્યની તકલીફ હોય ને એ લોકોએ ખાસ આજે ભગવાન શંકરના મંદિરે જઈને પાણી ચડાવવાનું. ફક્ત પાણી. બીજના દિવસે પાણી ચડાવો, ઠંડુ બરફનું પાણી હોય તો પણ ચાલે, બરફ ચડાવો તો પણ ચાલે. બહુ મહત્વ છે. એનાથી આરોગ્ય બહુ સારું રહે. ભૃગુવાસન વિત્તાયામ વિડીયો પતે એટલે તરત જ ઓમ નમઃ શિવાય, જય સોમનાથ, તમારા જ્યોતિર્લિંગમાં જે તમારા જ્યોતિર્લિંગનું નામ હોય એ નામ લખીને મોકલી આવશો તો પણ ચાલશે. તમે જે ભગવાનની ઉપાસના રીતે કરે છે એમનું પણ નામ લખીને મોકલાવો. હું ભગવાનને પ્રાર્થના કરીને તમને લાઈક કરીશ. હવે ચેનલ છે તે બ્રોડકાસ્ટ લિસ્ટ બંધ થઈ ગયું છે, માટે સ્ટેટસ પર જ મારો વિડીયો જોવાનો આગ્રહ રાખજો. તે સિવાય ગ્રુપમાં મોકલાવું છું, તેમાં પણ જોઈ શકો છો. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે
સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે, એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.